ઘેર ચાખ્યો હે રસ ધ્રુવ પરમ સૌભાગ્યની વાત છે. પૂજ્ય રામદાસ બાપુ રામદેવજી મહારાજ આશ્રમ 12 પટોળીથી પધાર્યા છે. એમનું સન્માન બાલુભાઈ ભગવાનભાઈ કાતરિયા, બાલુભાઈ ભગવાનભાઈ કાતરિયા પૂજ્ય રામદાસજી મહારાજ, રામદાસ બાપુ રામદેવજી મહારાજ આશ્રમથી પધાર્યા છે. માલ્ય અર્પણ કરી શાલ ઉડાડી અને એમનું સ્વાગત થાય. તાળીઓના ગળગળાટથી આપણે અભિવાદન કરીએ. એ રસ ધ્રુવ પ્રહલાદે ચાખ્યો. એ ગાઈએ રસ ધ્રુવ પહેલા ઘેર ચાખ્યો. એ રાશ અંબરીશે હૃદયમાં રાખ્યો. રસ અંબરીશે હૃદયમાં રાખ્યો. હર્ષને જાણે છે શુકદેવ યોગી. રસને જાણે કોણ જાણી શક્યું એને? સુખદેવ યોગી. કંઈક જાણે છે ઓલો નરસૈયા યોગી. કંઈક જાણે છે ઓલો નરસૈયા યોગી. એ રસ ધ્રુવ પ્રહલાદે ચાખ્યો. ધ્રુવજી મહારાજની કથા એ ભક્તિના ઉત્કૃષ્ટ ચરિત્રની કથા છે. બાળ ધ્રુવ, એક બાળક ભગવાન સુધી કેવી રીતે પહોંચી શકે? બહુ સામાન્ય ઘટના બની છે. બંને બાળકો રમતા રમતા રાજાના દરબારમાં આવ્યા. ઉત્તમ દોડીને રાજાના ખોળામાં બેસવા ગયો. સુરુચિ એને અટકાવ્યો. તારાથી નહીં બેસાય. ધ્રુવજીએ કીધું કેમ? બોલે ઉત્તમના તો ભાગ્યમાં છે, તારા ભાગ્યમાં નથી. એ જ વખતે ધ્રુવજીએ પ્રશ્ન કર્યો કે માં, ભાગ્ય મેળવવું હોય તો શું કરું? વિરોધ કરનાર જ સાથ આપતો થઈ જાય. સુરુચિએ જ માર્ગ બતાવ્યો. ધ્રુવ, એમ ભાગ્ય ન મળે તો ભાગ્ય મેળવવું હોય તો ભગવાનને મેળવવા પડે. ભગવાન વગર ભાગ્ય મળતું નથી. ગોપીઓ બોલી ના, જયતિ તે દિકમ જન્મ ના વ્રજ અને શ્રીત ઇન્દિરા સસ્વદત્રહી. હે કૃષ્ણ, તમે આવ્યા ત્યાં સુધી અમે નિર્ધન, અમે અનાથ. તમે જેવા વ્રજમાં આવ્યા ત્યાં તો જયતિ તે ધિકમ જન્મના વ્રજ. ભગવાન આવે એટલે ભાગ્ય આવે. ભગવાનને મેળવવા પડે તો ભાગ્ય મળે. બીજા અર્થમાં એને દિશા જ આપી કહેવાય ને. કોઈ આપણો વિરોધ કરે ને આપણને ઘણીવાર તો ગમે નહીં, પણ અધ્યાત્મ માર્ગમાં પ્રશંસા કરવા કરતાં વિરોધ કરનારની જરૂર વધારે પડે છે. આપણે તો ગામડાના ખેડૂત ભાઈઓ છે, આપણે તો વધારે ખ્યાલ હોય. ખેતરમાં ખેડૂત અનાજ વાવે, પછી એકલું અનાજ ઉગે કે બીજું હારે બધું ઉગે ને? ખેડૂત ખાતર નાખે એ છોડવાનું ન મળે, પેલું કચરું ઉગ્યું એને મળે. જ્યારે સમજદાર ખેડૂત શું કરે? મજૂર બોલાવે, એ છોડવાને નિંદાવે. નિંદામણ ચાલે એમ કહે ને.
અનાજના છોડને નીંદવા માટે મજૂર લાવવો પડે, ખવડાવવું પડે, 2 ટાઈમ ચા પાવી પડે. એને બદલે આપણા જીવનના છોડને જો કોઈ એનું ખાઈને નીંદી આપતા હોય તો એને કહેવાનું કામ ચાલુ રાખો, ભગવાન તમને 100 વરસ ના કરે. નિંદક નિયર રાખીએ કબીરજી કહે આંગન કોટી છવાય, હા. બિન સાબુન પાણી નિર્મલ કરે સુભાય. સુરુચિ માતાએ કીધું કે ભગવાનને મેળવવા પડે. આન ધ્રુવજી મહારાજને લાગી આવ્યું. 5 વર્ષનો બાળક માં સુનીતિ પાસે આવીને કહેવા માંડ્યો, માં ચાલ આપણે વનમાં જઈએ, આપણે તપ કરીએ, આપણે ભગવાનને પ્રાપ્ત કરીએ. સુનીતિ માતાએ ના પાડી કે નહીં ધ્રુવ, મારાથી ન અવાય. કેમ? તો કે તારો પિતા છે ને એ મારો પતિ છે, અને સૌભાગ્યવતી નારીનો ધર્મ છે એના પતિના ડગલે ડગલે જીવન છે. તોય ધ્રુવજી ડગ્યા નથી. એણે એમ કીધું કે માં તું ના આવે તો કાંઈ નહીં, મારે માથે તો હાથ મૂક, હું જાઉં છું. એકલા ધ્રુવજી ચાલી નીકળ્યા છે. જેને ભજન કરવું છે ને, જેને ભગવત ભક્તિનો આશ્રય કરવો છે, જેને પરમાત્મા સુધી પહોંચવું છે, એને ધ્રુવ ચરિત્ર ધ્યાનથી જોવું. એક તો વિરોધ કરનારો જ સાથ આપે, રસ્તો બતાવે. બીજું, કોઈ સાથે ન આવ્યા તો માંડી ન વાળ્યું, એકલા ચાલવા માંડ્યું. ભીષણ મન શરૂ થયું, હિંસક પ્રાણીઓની ત્રાળ સંભળાવવા માંડી. છતાં ધ્રુવ ડગ્યા નથી. બહુ મક્કમ, બહુ મજબૂતાઈથી ડગલા ભરે છે. એમાં નારદજી મળ્યા છે, કીર્તનાચાર્ય, પ્રેમ લક્ષણા ભક્તિના પ્રદાન કરનાર નારદજી. અનન્ય મમતા વિષ્ણુ મમતા પ્રેમ સંગતા. ભગવાનના જે અનન્ય પ્રેમીઓ છે એમાં નારદનું નામ છે. અનન્ય મમતા વિષ્ણુ મમતા પ્રેમ સંગતા. ભક્તિરીત ઉચ્ચતે ભીષ્મ પ્રહલાદ ઉદ્ધવ નારદ. ભક્તિરીત ઉચ્ચતે ભીષ્મ પ્રહલાદ ઉદ્ધવ નારદ. નારદે એક બાળકને આવતો જોયો, અટકાયો એને, ભાઈ ક્યાં જાય છે? બહુ સહજતાથી ધ્રુવજીએ કહી નાખ્યું, ભગવાનને પ્રાપ્ત કરવા જાઉં છું, ભગવાનને મેળવવા જાઉં છું. નારદજીએ કીધું તું ભગવાનને મેળવવાનો તો ભજીશ શું? કયો મંત્ર બોલીશ? કયો જાપ કરીશ? ધ્રુવજી હાથ જોડ્યા છે, પ્રભુ એ મને નહીં પૂછતા. કેમ? કઈ જાણતો નથી. મને પૂજાની ખબર નથી, મને આરતીની ખબર નથી, મને મંત્રની જાણ નથી. નામે જાન આરતી વંદન, નામે મીરા કહે આરતી વંદન, ના પૂજા की सखीरी मैं तो प्रेम दीवानी मेरो दर्द जाने को. सखीरी मैं तो प्रेम दीवानी मेरो दर्द जाने को. नामे जानो આરતી વંદન. જેને બહુ જાણકારી છે ને એને કાંઈ મળ્યું નથી, અને જેને કાંઈ ખબર નથી એ બધું મેળવી ગયા. સખીરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દન જાને કો. સખીરી મેં તો પ્રેમ દીવાની મેરો દર્દન જાને.
प्रेम दीवानी मेरो दर्द न जाने मेरे को। એ વખતે ધ્રુવજીને નારદજીએ ગુરુમંત્ર આપ્યો છે, દ્વાદક્ષરીનો જાપ આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકાદશીનું પર્વ હોય ને ત્યારે શ્વાસે શ્વાસે દ્વાદક્ષરી બોલાવવું જોઈએ. બોલો બધા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીએ તપશ્ચર્યા શરૂ કરી. આજે એકાદશી. એકાદશીના પર્વે દ્વાદક્ષરી જાપ થવો જોઈએ. પંચાક્ષરી તો શ્વાસે શ્વાસે થવો જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજીએ ક્રમિક તપ કર્યું છે. પહેલા અન્ન છોડ્યું, ફલાહાર કર્યું, પછી ફલાહાર છોડ્યું, જલાહાર કર્યું, પછી જલ પણ છોડ્યું. એક પગે ઉભા રહ્યા, બંને હાથ ઉપર. વાયુ આહાર કરે છે, પવનનો આહાર. પ્રચંડ તપ કર્યું છે ધ્રુવજી. ઇન્દ્રને ચિંતા થવા માંડી, આ તપ કેમ કરતો? પૃથ્વી પર કોઈ પણ તપ કરે ને એટલે પહેલું બીપી ઇન્દ્રનું વધે. સમાજમાં એવું છે, બહુ ઊંચે એકદમ ઉપર પગી ગયા છે ને એને સતત ચિંતા રહે. કોઈ હેઠેનો માણસ ક્યાંક કરે ને એટલે એમ થાય મારી જગ્યા તો નહીં લઈ લઈને, મારું સ્થાન તો નહીં લઈ લઈને. આ મોટું દખ છે. ઇન્દ્રને ચિંતા થઈ આ તપ શું કામ કરે છે? પ્રચંડ તપ જ્યારે કર્યું તો ભગવાન ગરુડ ઉપર સવાર થઈને ધ્રુવને દર્શન આપવા આવ્યા છે. સસંગ ચક્રમ સકિરીટ કુંડલમ વસ્ત્રમ સહાર વક્ષસ્થલકૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષા ચતુર્ભુજમ. શંખ ચક્ર અને ગદા પદ્મધારી ભગવાન પધાર્યા છે. પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. માંગ ધ્રુવ શું આપું, શું આપું? ત્યારે ધ્રુવજી કહે માગવાનું શું રહે? ધ્રુવે ન માગ્યું, પણ ભગવાન જો ખાલી હાથ મોકલે તો એને ભગવાન કહે કોણ? બહુ જૂનું પ્રાચીન ભજન છે. ભગવાને ન માંગ્યું ધ્રુવે તોય આપ્યું. શું આપ્યું? ધ્રુવને આપ્યું અવિચળ રાગ, પોતાનો કરી સ્થાપ્યો રે. હરિને ભજતા હજી કોઈની લાગ, જટા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયા વદે વેદ વાણી રે. વાલે મીરાતે બાઈ ના ઝેર હળા હળપીતા સામળદાસ કહે વાલે રાતે બાઈ ના ઝેર હળા પાંચાલીના પુરાચી પાંડવ કામ હરિને ભજતા હજી કોઈ નીલા જતા નથી જાણી રે. જેની સુરતા સામળિયાન સા વધે
વદે વેદ વાણી રે જેની સુરતા સાંભળી નિશા વદે વેદ ધ્રુવજીનું સામયિક થયું. ઉતાનપાદ રાજા લેવા આવ્યા. ઉતાનપાદ રાજાએ કીધું ધ્રુવ આ ગાદી તારી. ધ્રુવજી કે હવે ન જોઈએ. કેમ? ભગવાનના ખોળામાં બેહીને આવ્યો હોય એને પછી બીજી ગાદીની કામના ન હોય. પોતાના ભાઈ ઉત્તમને રાજ્ય સોંપી અને ધ્રુવજી મહારાજ ગંગાને કિનારે જતા રહ્યા એવી કથા છે. પણ ગંગાને કિનારે એક ધ્રુવજી ગયા ને તો બન્યું શું? વિક્ષેપ બહુ થાય. ગંગાનો પ્રવાહ તો બહુ જોરમાં ને સાહેબ 2 માઇલ દૂરથી તો એના પડઘા હમણાં. એમાં ઋષિકેશ, હરદ્વાર, લક્ષ્મણ ઝુલા એ બાજુ તો માઇલો સુધી ગંગા વહી હમણાં. વિક્ષેપ થાય. ધ્રુવજીને ભજન કેવી રીતે થાય? એટલે ધ્રુવજી ગંગા માતા પાસે ગયા છે. પહેલા વિનંતી કરી કે માં હું અહીંયા તપ કરવા આવ્યો છું, ભજન કરવા આવ્યો છું, તું વિક્ષેપ કરીને મારા મનને વિક્ષેપ્ત નહીં કર. ગંગાજીએ ધ્રુવની વાત માન્ય કરી. 1 માઇલના વિસ્તારમાં ગંગાજી શાંત થઈ ગયા. જે લોકો ઋષિકેશ, લક્ષ્મણ ઝુલા ગયા હશે, રસ્તામાં ધ્રુવાશ્રમ આવે, બીજે બધે ગંગા જોર જોરથી વહે, હાકડ પકડીને નાવું પડે એટલો વેગ. પણ તમે જોજો જ્યાં ધ્રુવાશ્રમની જગ્યા આવે 1 માઇલમાં ગંગાજી બિલકુલ સ્થિર શાંત છે. ભગવાનનું ભજન કરે ને એને તો ગંગાજી પણ સાથ આપે. આજે પણ પ્રમાણ છે. એ ધ્રુવજીની કથા, ધ્રુવજીનું અદ્ભુત ચરિત્ર દેવર્ષિ નારદ ધર્મરાજાને સંભળાવે. અને એ ધ્રુવાખ્યાનની કથા સાથે અત્યારના સત્રને હવે આપણે વિરામ દેવાનો છે. બપોર પછી 3:30 વાગ્યા પછી ફરીથી કથા પ્રવાહમાં આગળ ચાલશું. આજે તો નરસિંહ ભગવાનના પ્રાગટ્યનો દિવસ છે. કોનો દિવસ? નરસિંહ ભગવાન. અને આ તો ગામ જ નરસિંહ ભગવાનનું છે. આ સિંહ જે છે ને એ ભગવાન નરસિંહનું દર્શન છે. ઘણા વર્ષો પહેલા હું ગીર ગઢડા કથા કરવા આવેલો ત્યારે 3જે દિવસે નરસિંહ પ્રાગટ્ય થયું ને તે જ દિવસે અમને સાક્ષાત સિંહના દર્શન થયા હતા. નરસિંહ ભગવાનની કથા લઈ અત્યારે ધ્રુવ, બપોર પછી પ્રહલાદ, ભાવ અને પ્રેમથી બધા હરિહર કરે, મહાપ્રસાદ લે. કાતરિયા પરિવાર દ્વારા સમગ્ર સણોસરી ગામની અંદર જ્યારે હરિહરનો આ હાથ પડે છે. સાહેબ કાલે મેં બપોરે જોયું કે જ્યારે હરિહર કરતા હતા બધા, મારે નીકળવાનું થયું. મને ઘડીભર એમ લાગ્યું કે આ સણોસરી ગામ 7 દિવસ માટે અમારા બજરંગદાસ બાપાનું જાણે બગડાણા ધામ બની ગયું હોય, જ્યાં પ્રેમથી મહાપ્રસાદ લેવાતો હોય, ભાવથી. એ તમારે કહેવાનું, એ તમારો વિષય છે, મારો નથી. એક વિનંતી. હું પૂરું કરું પછી. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. અને સમજદારને કહેવું થોડું, હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. સમજદારને કહેવું ન પડે. સણોસરી ગામના લોકોને ખબર છે કે પહેલા મહેમાનોને જ જમવા જવા દેવા, એમાં કઈ કહેવાનું થોડું હોય. સણોસરી ગામના બધા જાણે મહેમાનો જ પહેલા જમવા જાય. હંમેશા મહેમાન જમે પછી આપણે જમવાનું. એ કઈ કહેવાનું હોય? મને કે આ કહેવાની એમ જાણે જ છે બધા. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ રામ
हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे बाल कृष्ण भगवान की जय श्री गोवर्धन नाथ की जय राजा रामचंद्र भगवान भगवान की जय बजरंगदास बाबा की जय द्रोणेश्वर महादेव महादेव की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर प्रेम से बोलो बजा जय श्री कृष्ण જય શ્રી કૃષ્ણ जय सिया राम જય શ્રી ओम श्री ભાઈ એક વિનંતી, જે બહારથી મહેમાનો પધાર્યા છે એમનું સ્વાગત કરવાનું છે, અને બીજી અહીંથી સૂચના ન આપે ત્યાં સુધી ભાઈઓ અથવા બહેનો કોઈએ પણ ઊભું નથી થવાનું ભાઈ. જ્યાં સુધી અહીંથી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ભાઈઓ અથવા બહેનો કોઈએ પણ જમવા માટે રસોડામાં જવાનું નથી. આપના સંપૂર્ણ સાથ અને સહકારથી જ આ કાર્યક્રમ સફળ બન્યો છે. માટે દરેકને વિનંતી, હજી જે મહેમાનો બહારથી પધાર્યા છે, હું ચિરાગભાઈને વિનંતી કરીશ કે જે કંઈ સ્વાગતની વિધિ હશે, મહેમાનો પધાર્યા છે એ સ્વાગતની વિધિ બધાએ બેસી રહેવાનું છે ભાઈ. દરેક જણાએ જ્યાં સુધી અહીંથી સૂચના ન કરવામાં આવે ત્યાં સુધી પોતાના સ્થાન ઉપર બેસી રહ્યો. હલો, દરેક મહેમાનોને નમ્ર વિનંતી કે થોડી ક્ષણ માટે પોતાના સ્થાન પર બેસી રહે. આપણી વચ્ચે ઉપસ્થિત છે મીના સાહેબ, જે પોતે એક્સાઇઝ સુપ્રિન્ટેન્ડન્ટ છે હાલ વાપી. મીના સાહેબનું સન્માન કરશે બિપિનભાઈ બચુભાઈ કાતરિયા. મીના સાહેબનું સન્માન કરવા માટે આપણે બિપિનભાઈને આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ સ્ટેજ પર પધારે. મીના સાહેબને પણ નમ્ર વિનંતી છે સ્ટેજ પર પધારે. મીના સાહેબ એક્સાઇઝ સુપ્રિન્ટેન્ડન્ટ વાપી, તેમનું સન્માન કરશે બિપિનભાઈ બચુભાઈ કાતરિયા. મીના સાહેબના સન્માનને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. બીજા આપણી વચ્ચે મહેમાન ઉપસ્થિત છે પિયુષભાઈ મહેતા. પિયુષભાઈ મહેતાને વિનંતી છે તેઓ સ્ટેજ પર પધારે. તેમનું સન્માન કરશે મગનભાઈ ગોબરભાઈ ને વિનંતી કે તેઓ પિયુષભાઈ મહેતાનું સન્માન કરે. જે લોકો સન્માન કરવાના છે એ સ્ટેજની બાજુમાં જ ઊભા રહેજો ભાઈ. જેમના હસ્તે પિયુષભાઈ મહેતા નું સન્માન કરશે મગનભાઈ ગોબરભાઈ. પિયુષભાઈના સન્માનને આપણે તાળીઓના જોરદાર ગડગડાટ સાથે વધાવીશું. આજે 11 જે વ્યક્તિઓ 11 રહ્યા છે તે તમામ વ્યક્તિઓ માટે ફલાહારની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. તો ભોજન પ્રસાદની સાથે સાથે ફલાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. તો જે વ્યક્તિઓને 11 છે તે વ્યક્તિઓ ફલાહાર માટે ભોજન કક્ષની અંદર હાજર રહે. ત્યાં ફલાહારની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. કાતરિયા પરિવાર તેમજ સણોસરી પરિવારને નમ્ર વિનંતી છે કે આપણે પ્રથમ અગ્રિમતા જમણવાર માટે મહેમાનોને આપીશું. તો તમામ મહેમાનો ભોજન કક્ષની અંદર પોતાનું ભોજન લે. ત્યાં સુધી આપણે અહીં થોડા સમય માટે ભગવાનનું ભજન સાંભળીશું અને રાહ જોઈશું. પૃથુ મહારાજે ભગવાનનું પ્રચંડ તપ કર્યું છે.
ઠાકોરજી એને દર્શન આપવા માટે આવ્યા. માગો પ્રભુ માગો, હું શું આપું? ત્યારે પૃથુ રાજાએ માગ્યું, પ્રભુ એક કામ કરો, શું મને 1000 કાન આપો. શું માંગ્યું? સહસ્ત્ર શ્રવણેન્દ્રિય. ભગવાનને બહુ નવાઈ લાગી. ભગવાને કીધું કે આ 2 કાનથી સંભળાતું નથી, 1000 કાન શું કામ માંગો છો? પૃથુ રાજાએ ખુલાસો કર્યો, પ્રભુ 2 કાનથી મને સંભળાય તો છે, પણ 2 કાનથી હું ધરાતો નથી. કેમ? 1000 કાન આપો. જ્યાં પણ તમારી કથા ગવાતી હોય ને, તો વહેતી વહેતી મારા કાનમાં આવે અને મને તમારું નામ સાંભળવામાં. શું માગ્યું? જીન કે શ્રવણ માનસ, જીન કે શ્રવણ સમુદ્ર સમાન, કથા તુમારી સુભગ સરિનાના. અરજીન કે શ્રવણ સમુદ્ર સમાન, और कथा तुम्हारी सुभग सरिनाना. એના કરતા આગળ મારો ભોળોનાથ કે, મારો શિવ તો એમ કે પાર્વતી ને ભવાની, જીન હરી કથા સુનીન કા શ્રવણ रंदहि भवन समाना. જીન હરી કથા સુનીન કા, જેને કથા નથી સાંભળી, भवन समाना. હરી કથા સુની નહીં કાન, जिन हरि कथा सुनी नहीं काना. जिन हरि कथा सुनी नहीं काना, हरि कथा सुनी नहीं काना. ए श्रवण रंदहि भवन समाना, श्रवण रंदहि भवन समाना. ए श्रवण रंद्र अहि भवन समाना, श्रवण रंदहि भवन समाना. जिन हरि कथा सुनी नहीं काना. જેણે મારા હરિની કથા નથી સાંભળી. सुनी શંકર ભગવાન કહે કાન કાન નહીં, પણ સાપને રહેવાના ડર છે, જે કથા નથી સાંભળતા. સંગે સંગે સૂર્યતે કૃષ્ણ કીર્તિ, અને કીર્તો કીર્તો સચ્ચિદાનંદ ભાસ. ભગવાનનું નામ લેતા લેતા વિશ્વંભર બાપુએ કીધું 5 માળા હવારે ફેરવજો. 5 માળા બાપુ કેટલી ફેરવવાની? હા, બપોરે કાંઈ નહીં. એક ગામમાં મારે ગુજરાતમાં એવું બન્યું હતું. હું દક્ષિણ ગુજરાતમાં રહું ને, અમારા કાતરિયા સાહેબનો, એનવી કાતરિયા સાહેબનો એરિયા. કાતરિયા સાહેબ વાંસદા તાલુકાના એક ગામમાં મારી કથા થઈ. પછી 2 મહિના પછી એ ગામ પાસેથી હું નીકળ્યો, તો ન્યાનો એક ભાભો ઝાડ ઉપર ચડેલો. કથામાં કાયમ હારી રહ્યા એટલે ઓળખી ગયા, એટલે મેં ગાડી ઊભી રાખાવી, એટો થયો, સીતારામ કર્યા. મેં કીધું બાબા ઉપર શું કરતા હતા? જ્યાં કાકા કે મોટી ઉંમરના કે કાકા શું કરતા હતા ઉપર? મને કે કેમ તમે બાપુ કથામાં કીધેલું તે રોજના 5 ફેરવવાની માળા ફેરવું 5 એમ કે, એટલે પેલા પંખીના માળા, આ માળા આમાં નાખે, આ આમાં નાખે. એ કે તમે નહોતું કીધું 5 ફેરવવાના એમ? પછી મેં માળા કાઢીને આપી. મેં કીધું એ માળા નહીં, આ માળા ફેરવવા કીધું. કાંઈક સમજ. પ્રથમ મહારાજ ની કથા, પ્રથમ મહારાજ ના ચરિત્ર પછી પુરંજનોની કથા આવે. ભાગવતમાં પુરંજનોના ચરિત્રની વચ્ચે એક બાળકની કથા આવે છે. કોણ? નચિકેતાસ. એક નચિકેતા નામનો બાળક થયો છે આ દેશમાં. સાહેબ યમ સાથે લડ્યો છે. ઉપનિષદનો પાત્ર છે, કેરેક્ટર નચિકેતા. ભાગવત ને રામાયણનું કેરેક્ટર નથી, ઉપનિષદોનું કેરેક્ટર છે નચિકેતા. એક 5 વર્ષનો બાળક જ્યારે યમ સાથે ઝઘડ્યો ને,
ત્યારે યમરાજાએ આ દેશની ધરતીના 5 વર્ષના બાળક સામે હાર માનવી પડી છે. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા, હું સણોસરી ગામના યુવાનોને જોઉં છું, રાત દિવસ મંડપમાં, રસોડા પર, ઉતારા પર. મને સણોસરીમાં જો કોઈ મારા દિલને જીતી લીધું હોય ને તો હું પહેલું કહીશ, આ ગામના યુવાનોએ દિલ જીતી લીધું સાહેબ. જે યુવાનો ખરે પગે સેવા કરી રહ્યા છે. સ્વામી વિવેકાનંદે અમેરિકામાં શિકાગોમાં એમ કીધેલું, કાતરિયા સાહેબ, હું 3 વખતની રામકથા કરી આવ્યો છું એ જ જગ્યા પર. ઇલિનોઇસ સ્ટેટ છે અમેરિકાનું, અને એમાં શિકાગો શહેર છે. વિવેકાનંદે જાહેરમાં એમ કીધેલું, ગીવ મી 100 નાચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને 100 નાચિકેતા લાવી આપો. વિવેકાનંદ એટલે સાહેબ ભારતની સંસ્કૃતિનો, જાણે આ તમારા ગીરના જંગલમાંથી જ કોઈક ભૂલો પડી ગયો હોય, કેસરી, હજી એના પડઘા પડે છે ને. હવા વર્ષ થઈ ગયા તોય હજી એના પડછંડા પડે છે. વિવેકાનંદ માથા ઉપર ફેંટો બાંધતા હતા, સાફો, આપણી સંસ્કૃતિનો સાફો બાંધતા હતા, અને પગમાં બૂટ યુરોપના પહેરતા. ક્યાંના જોડા? ક્યાંના? યુરોપના. ફેંટો આપણો. કોઈ પત્રકારે પૂછેલું વિવેકાનંદને કે સ્વામીજી, તમે ફેંટો તમારા દેશનો બાંધો અને બૂટ અમારા યુરોપના પહેરો, આવું કેમ? બૂટે તમારા દેશથી પહેર્યા જોઈએ ને. સ્વામી વિવેકાનંદે જડબા તોડ જવાબ આપ્યો હતો. એને જાહેરમાં એમ કીધું હતું કે ફેંટો હું પહેરું છું મારા દેશનો અને બૂટ પહેરું છું તારા દેશના. કેમ? તો કે મારા દેશની સંસ્કૃતિને વિવેકાનંદ કહે હંમેશા હું મારા માથા ઉપર રાખું છું, અને તારા દેશની સંસ્કૃતિને કાયમ મારા પગ નીચે રાખું છું. ભાગી ગયો એલો, પછી દેખાણો જ નહીં. 2 મહિના રોકાણા હતા વિવેકાનંદ, પછી મળવા જ ન આવ્યો. એ નચિકેતાનું ચરિત્ર આવે છે. અને પછી મનવંતરેવ શાનું કથામ નિરોધો મુક્તિરાશ્રય અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ ભો. નરસિંહ ભગવાન આવતા પહેલા કડાકા કાં થવા માંડ્યા એમ? આનું નક્કી નહીં આજ કઈ. હા, અને એમાં વિશ્વનું બાપુએ મંગળાચરણ કરી આપ્યું. અત્તર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂર્તય મનવંતરે શાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. શ્રીમદ ભાગવતના 5મા સ્કંદની શરૂઆત થાય, જેને સ્થિતિ લીલાયું નામ આપવામાં આવ્યું છે. ભાગવતના 5મ સ્કંદને સ્થિતિ લીલા એવું નામ મહાત્માઓ એટલા માટે આપે છે, એમાં બહુ મહત્વની કથા આવે છે, ભરતજીની કથા. વિશ્વભર બાપુએ કીધું ને કે પશુ બન્યા પછી, ઢોર બન્યા પછી, હિંગણાન પૂછડા આવ્યા પછી રામ નામ નહીં લેવાય. હા, જળ ભરતજીની કથા ભાગવતમાં એક અપવાદ છે. હરણનું શરીર મળેલું તોય એકાદશીનું વ્રત કર્યું છે. આપણા શાસ્ત્રોમાં 3 ભરતની કથા આવે છે. કેટલા? 3. એક શકુંતલાનો વીર પુત્ર ભરત, જેના નામથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. એક ઈ ભરત, બીજા રામાયણના ભરત. શું કહેવું એ ભરતમાં? રામાયણમાં ભગવાન રામ હશે બાપુ, પણ રામાયણમાં સંત રામ નથી. આખા માનસમાં રામ માટે ક્યાંય સંત શબ્દ નથી આવ્યો. રામાયણમાં સંત શ્રી ભરતજીને કહ્યા છે. એને અંજલિ આપતા બાબાજી લખે છે,
સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમાન ભારત કો હોત જનમાન ભારત કો મુનિ માનયગમ શમનિયામ સમદમ વિષમરત આચરત કો વિષમરત આચરત કો કલિકાલ તુલસી સે શઠરી આઠી રામ સન મુખ કરત કો રામ સન મુખ કરત કો સિય રામ પ્રેમ અયોધ્યાકાંડનો છેલ્લો છંદ પૂરન હોત જનમાન ભારત કો हमारे गोस्वामी जी तो कहे भरत नो जन्म न थयो होत जो आ संसार में श्री भरत जी न आव्या होत तो प्रेम कोने कहेवाय त्याग कोने कहेवाय बीजाने माटे जतु करवानो आनंद कोने कहेवाय ये कोई ने खबर ज न पड़त बीजाने तो शू बात करे गोस्वामी जी कहे मारा जेवा सठ ने राम सन्मुख कौन लई जात कलिकाल तुलसी से सठन हठी राम सन्मुख करत को साहेब रामायण में संत चरित्र श्री भरतजी નું છે અને એક બે દિવસ નહીં 9 દિવસ ભોલાદાસ બાપુ જેદી ઈચ્છા કરે દીદી હરકાનભાઈ આપણે 9 દિવસ તુલસી શ્યામમાં રામાયણની નામ રામાયણનું પણ કથા શ્રી ભરત ઉપર ગાવી છે ભરત ચરિત્રનું ગાન કરવું છે તુલસી શ્યામની અંદર કારણ કે મને મને અતિ પ્રિય છે ભરત બહુ ગમે છે રામ કરુણા નિધાન છે શ્રી ભરત પ્રેમ નિધાન છે રામ કૃપા નિધાન છે ભરતલાલ પ્રેમ નિધાન છે અને એનું એક પ્રમાણ આપું તમને કે આખું જગત રામને યાદ કરે સંસાર કોને યાદ કરે રામ જગત આખું રામને યાદ કરે પણ એ રામ બેઠા બેઠા શ્રી ભરતની યાદ કરે છે ભરત સમ ભાઈ ન દૂજા ભરત સમ રામજી વારા ઘડીએ કે મારા ભરત જેવો ભાઈ ન મળે એક પ્રસંગ ચિત્રકૂટમાં રામને મળીને આવ્યા ભરતજી ચરણ પાદુકા ભગવાને ભેટ આપી પ્રભુ કરી કૃપા પાવરી દીની ત્યાં તો સાદર ભરત શેષ ધરી લીધી અયોધ્યા આવ્યા ચરણ પાદુકાને ગાદી ઉપર પધરાવી આ મારા સીતારામ છે અને પોતે નંદીગ્રામ જતા રહ્યા ને ઝૂંપડી બાંધી દાભડાની પથારી કરી રામની જેમ વલકલ વસ્ત્ર પહેર્યા જટા બાંધી સિયરામ 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 જાપ કરે એમાં પાવડીનો અવાજ આવ્યો ચાખડીનો અવાજ આવ્યો ભરતજી આંખ ખોલી ગુરુ વશિષ્ઠ ઉભા છે બાપજી તમે ભરતલાલ ઉભા થઈ ગયા કઈ કામ હતું તો મને બોલાવી લેવો તમે આવ્યા હા વશિષ્ઠ મહારાજ કહે હા ભરત હું હામેથી આવ્યો છું કેમ પૂછવા આવ્યો છું શું તમે મહેલમાં રહેનારા અને અચાનક ઝૂંપડીમાં આવી જવું પડે અહીંયા કઈ તકલીફ તો નથી ને ગુરુદેવી પૂછે છે ભરતને તો ભરતજી રોઈ પડ્યા છે બાપજી આમ તો તમારી કૃપાથી બધું જ બરાબર ચાલે છે પણ જ્યારથી ચિત્રકૂટમાં રામને જોઈને આવ્યો ને ત્યારથી એક બહુ મોટી મુશ્કેલી આવી ગઈ છે શેની બોલે બાપજી કેટલી કોશિશ કરું છું આ ઝૂંપડીમાં બેઠા બેઠા સુવાની
મને નિંદ નથી આવતી. બાપજી મારી ઊંઘ જતી રહી છે. કંઈક માથે હાથ મૂકો અને કંઈક એવું કરો ને મને ઊંઘ આવી જાય એવું કરી આપો. ગુરુ મહારાજ વશિષ્ઠ સફેદ દાઢી વાળો મહાત્મા તે દિવસે ટગર ટગર ભરતની સામે જોઈ ગયો. ભરત, હા બાપજી, ભાઈ સાધનામાં તો ઊંઘ ઓછી થાય એ સારું કહેવાય. યા નિશામ સર્વભૂતાનામ પશ્યામ જાગૃતિ સંયમી. અમારા બગડાણામાં જે જૂના માણસો છે એ હજી યાદ કરે. મેં તો નજરે જોયું છે કે આખું બગડાણા ગામ હોઈ ગયું હોય, સેવકો હોઈ ગયા હોય, આશ્રમમાં બધું ઠરેઠામ થઈ ગયું હોય. તેથી અમારો બંડી વાળો બાપ બધા હુઈ જાય પછી 2 વાગે રામ રટ રામ રટ રામ રટ. તું ઊંઘ માંગે છે સામેથી, ઓછી થાય તો સારું કહેવાય. ભરતજી કહે નહીં બાપજી, એ તમે જે અર્થમાં માનતા હો, પણ મને તો ઊંઘ આવે એવું કરો. મારો સ્વાર્થ છે. ઊંઘમાં સ્વાર્થ બોલ્યા. શેનો? ઊંઘમાં વળી શેનો સ્વાર્થ? ત્યારે ભરતે જે જવાબ આપ્યો ને એ સાંભળીને ગુરુ વશિષ્ઠ રોઈ પડ્યા છે. ભરતજીએ કરગરતા એમ કીધું, બાપજી માથે હાથ મૂકો અને મને ઊંઘ આવે એવું જો કરી આપો ને. થોડીક જો નીંદ આવી જાય ને તો કદાચ, મને ખબર છે બાપજી કે હવે આ ચામડાની આંખ 14 વર્ષ રામના દર્શન કરી શકવાની નથી. મને કીધું છે ને 14મે વર્ષે તો આવવાના છે, પણ 14 વર્ષ સુધી હવે આંખથી તો રામ નહીં જોવાય. પણ તમે માથે હાથ મૂકો અને મને ઊંઘ આવે તો કદાચ એવું બને મને એકાદું રામનું સપનું આવી જાય તો સપનામાં મારા પ્રભુના દર્શન કરી લઉં, સપનામાં મારા રામને જોઈ લઉં. ધન્ય ભારત, તને ધન્ય છે બાપ. વશિષ્ઠ મહારાજ તે દિવસે કઈ બોલી શક્યા નથી. એ ભરત ચરિત્ર અદ્ભુત ચરિત્ર. એક રામાયણના ભરત, એક શકુંતલાના પુત્ર ભરત અને ત્રીજા ભાગવતજીના ભરત. રાજપાટ, વૈભવ, સંપત્તિ બધું જ સુખ છે. છતાં એક દિવસ એ ભરતજી રાજાએ વિચાર કર્યો કે આ બધું મને ભગવાનની પ્રાપ્તિ નહીં કરવા દે, એટલે બધું છોડીને ઝૂંપડીમાં આવ્યા. કહે છે શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ નામ સ્મરણ કરવા માંડ્યા. એ વખતે એક ઘટના બની. શું? સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે સાવધાન થવાનું, આસક્તિ વનમાં પીછો કરે છે, સાધક સાવધાન ન રહ્યો. એક હરણનો બચ્ચો જોવામાં આવ્યું ભરતજીને, અને એને ઝૂંપડીમાં લઈ આવ્યા, એને રાખ્યું, એને નવડાવ્યું, એને માટે લીલો ચારો લઈ આવ્યા. 1 દી 2 દી પછી તો એ હરણનો બચ્ચો ને મજા આવી ગઈ, એ રોકાઈ ગયું. હરિ માટે રાજમહેલ છોડીને જંગલમાં આવેલા એ હરિ ભૂલાઈ ગયા અને હરણમાં જ મન લાગી ગયું. પશુ ઉપર દયા રાખવા કીધું છે, પશુની પર કરુણા રાખવા કીધું છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કૂતરાને રોટલો નાખવો એ ધર્મ છે. કૂતરાને રોટલો નાખવો એ ધર્મ છે, પણ કૂતરાને લઈને ફર્યા કરવું એ ધર્મ નથી. આપણે ત્યાં ગામડાઓમાં તો સારું છે, બાકી શહેરોમાં તો ઓહો કૂતરા ઉપર એટલો બધો ભાવ. ગાડીમાં કૂતરો હારે, મંદિરમાં હારે, ફરવા જાય ન્યાય હારે. સીતારામ બાપુ, સીતારામ સીતારામ. ભોળાદાસ બાપુને અને વિશ્વંભર બાપુને ફરીથી જલ્દીથી મળીએ એ ભાવ સાથે. સીતારામ સીતારામ.
પશુને રોટલો નાખવાનું છે એના પર ઘણાને આપણે ત્યાં શહેરોમાં ઘણાને કૂતરા પર બહુ આસક્તિ થાય. કેવું હરણ 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 કરવામાં હરિનું સ્મરણ ભૂલાઈ ગયું છે. સાવધાન, મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર કો અને પનિહારી કો ચિત્ત લગ્યો મટકી. તમારી પ્રવૃત્તિ ગમે તે હોય પણ મન ભગવાનથી દૂર થવું જોઈએ. જે દિવસે મન ભગવાનથી દૂર થયું તો સમજવાનું ક્યાંક ને ક્યાંક આ શક્તિ પીછો કરી જશે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય પ્રેમ જય से રાધે. श्री राधे जय जय શ્રી રાધે જય જય રાધે. श्री राधे ગોવિંદ भज मन श्री राधे. શ્રી રાધે ગોવિંદ हरि बोल. મન શ્રી રાધે. तो राधे राधे गोविंद भज मन श्री राधे. રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. श्री राधे जय जय राधे. શ્રી રાધે જય જય રાધે. श्री राधे जय जय राधे. શ્રી રાધે જય જય રાધે. श्री राधे गोविंद भज मन श्री राधे. શ્રી હરિ રાધે બોલ. ગોવિંદ ભજ મન શ્રી રાધે. तो राधे राधे गोविंद भज मन श्री राधे. રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. श्री राधे जय जय राधे. શ્રી રાધે બોલો બધા. જય જય રાધે. ભગવાનની કથા ચાલતી હોય ને ત્યારે ભગવાનનું નામ બોલવાનો મહિમા છે. એક સંત કથા સાંભળતા હતા ગીરના જંગલમાં અને એક મહાત્મા એક કથાકાર કથા કરતા હતા. એ કથાકારને એ મહાત્માએ સૂચના આપેલી કે તમારે એકલી કથા જ નહીં ગાયા કરવાની, તો થોડી થોડી વારે ધૂન બોલાવવાની, હરિનામ બોલાવવાનું. કેમ? કથા દરમિયાન જો માણસના મોઢામાંથી એક વાર ભગવાનનું નામ નીકળે તો એક નામની સાથે એક પાપ બહાર નીકળી જાય. આવો નિયમ છે. અંદર કઈ ઓછા નથી ધરબાણા. કાયિક વાચિક માનસિક કોકનું સારું થતું હોય ને જોઈ નો હકાણું હોય ને અંદર અંદર બેડા કરતો હોય માણસ. હા, આવા તો કેટલાય પાપ અંદર ભેગા થાય છે. એને બહાર ક્યારે કાઢશું? જૂના જમાનામાં આપણે ત્યાં રિવાજ હતો, લોકો કથામાં બેસતા ને અમારે તળાજા પંથકમાં આજે બી ચાલુ કથા એ બધા બોલ્યા કરે, હરે નમઃ હરે નમઃ. એટલે હું એક નામ બોલાય તો એક પાપ બહાર નીકળી જાય. એ કથાકારે મહારાજને પૂછેલું કે હાલો બાપજી તમે કહો એ પ્રમાણે અમે તો બધા ધૂન બોલાવીને અમે તો નામ લઈને અમારા બધા પાપ નીકળી જાય એ વાત માની લઈએ, સાચી. પણ બાપજી એક પ્રશ્ન છે, શું અમારામાંથી નીકળીને ક્યાં જાય? ક્યાંક તો જાતા હશે ને.
ત્યારે એ મહાત્માએ ચોખ્ખું કીધેલું, નહીં બોલે એના મોઢામાં ગોઠવાઈ જાય. બીજાના આપણે વગર કારણે આપણે ઓછા છે, કોકના ભેગા કરવા. ગાઓ બધા શ્રી રાધે ગોવિંદ. ભજ મન શ્રી રાધે હલો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે રાધે હરિ ગોવિંદ બોલ. ભજ મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે 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 ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે રાધે ગોવિંદ હરિ બોલ. મન શ્રી રાધે તો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 ગોવિંદ ભજ મન શ્રી રાધે. રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે આ હરણની અંદર એટલા બધા ભરતજી લીન બન્યા કે હરિનું નામ બોલાઈ ગયું. અંતકાળ આવ્યો તો એને ચિંતા થવા માંડી, આ હરણનું શું થશે, આ હરણનું શું થશે. બેહી જાઓ, બિરાજી જાઓ. અને કહે છે હરણ હરણ કરતા એ મૃત્યુ પામ્યા, એટલે એને બીજો દેહ હરણનો મળ્યો. અંતકાલે જેનું ચિંતન થાય એને બીજું શરીર મળે. રૂપિયા 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 કરતો માણસ જો મરે તો એને કઈ મુક્તિ ન મળે. એ હરપ બને, નાગ બને, એ ફર્યા કરે વાડીઓમાં. આસક્તિ માણસને મુક્તિ અપાવી શકતી. હરણનું શરીર હતું છતાં ભરતજીએ એકાદશીનું વ્રત કર્યું છે. ભાઈ કાતરિયા પરિવાર સદભાગી છે, સણોસરીની ધરતી સદભાગી છે. ભાગવત કથામાં એકાદશી આવે એટલે એ કથા સફળ થઈ ગયેલી ગણાય. આજે 11 છે. ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામ. ધન એકાદશી બોલો બધા. એકાદશી કરીએ તો રજ સુખ પામીએ ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામ. ધન એકાદશી ઓ એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ મારે દ્વારિકામાં જાવું છે, મારે દ્વારિકામાં જાવું છે મારે ગોમતી ઘાટે નાવું છે, મારે ગોમતી ઘાટે નાવું છે મારે પતિત પાવન આવું છે, મારે પતિત પાવન થાવું છે ધન એકાદશી એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ હરણનું શરીર છતાં એકાદશીનું વ્રત કર્યું ભરતજીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કર્યો.
મનુષ્યના બધા જ નિયમોનું પાલન કર્યું તો ભગવાને એના ઉપર કૃપા કરી બીજો દેહ મનુષ્યનો જ આપ્યો. 84 લાખના ચક્કરમાંથી મુક્તિ આપી દીધી. પાછા ભરત થઈને પૃથ્વી પર આવ્યા પછી મનમાં એક વાત નક્કી કરી નાખી, હવે ક્યાંય મન લગાડવું જ નથી. એકવાર હરણમાં મન લગાડ્યું તો આખી જિંદગીનું ચક્ર કાપવું પડ્યું. જગતથી જુદા રહેવા માંડ્યા. અને માણસ જ્યારે જગતથી જુદો રહે ને એટલે લોકો એને પાગલ કહી દે, એને દીવાનો કહી દે. આ જગતનો નિયમ છે, જડને ચૈતન્ય માને અને ચૈતન્યને લોકોએ નામ આપી દીધું, આ તો હાવ જડ છે, જડ ભરત નામ પડી ગયું. ભરતજી એની ચિંતા નહીં કરી કે શરીરને જડ કે મારે હું છે, હું તો આત્મા છું, હું તો નિત્ય ચૈતન્ય છું. અહમ બ્રહ્માસ્મિ અહમ તત્વમસી. હરિ કે રાધામ માંથી સંત પ્રગટ થાય છે. હરિ કે રાધામમાંથી સંત પ્રગટ થાય છે. પ્રભુ કે રાધામમાંથી સંત પ્રગટ થાય છે. પ્રભુ કે રાધામમાંથી સંત પ્રગટ થાય છે. દુનિયાની દ્રષ્ટિએ પાગલ ગણાય છે. જગત ઓળખી ન શકે. પાગલ ગણાય છે. આ દુનિયાની દ્રષ્ટિએ પાગલ ગણાય છે. દુનિયાની દ્રષ્ટિએ પાગલ ગણાય છે. અરે તો સૌને શિખામણ દઈ ધ્યાન છે. તો સૌને શિખામણ દઈ જાય છે. લોકો ભરતજીને જડ કહીને બોલાવે, કોઈ પાગલ ગણે, કોઈ અજ્ઞાની ગણે. ભરતજી એની જરાય પરવા નહીં કરે, એની મસ્તીમાં મસ્ત રહેવા માંડે. એકવાર ભીલ લોકો એને બલિ તરીકે મહાકાલીની પાસે લઈ આવ્યા, મૂર્તિ પાસે, નર બલિ ચડાવવા માટે જંગલમાં. તોય ભરતજી એક શબ્દ નથી બોલ્યા. એ કે બલિ ચડાવવાનો તો શરીરને ચડાવ અને માને ચડાવવાનો છે ને, અમે આ શરીર તો નાશવંત છે. માથું નમાયું. પેલા ભીલ લોકો એના પર ખડગનો પ્રહાર કરવા જાય ત્યાં તો ભગવતી મહાકાલી પ્રગટ થયા છે. બોલીએ મહાકાલી જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની. અને આ તો દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે. આજે પણ મહા કાલીને કલ્યાણી હો માં, જાજો મુક્યા જોગ માયા મહાકાલીને જયંબે જયંબે. ત્યાં જોવું ત્યાં જોગ માયા. મને ચારે તે યુગમાં જાણી હો માં. જાજો હલો જોગ માયા મને ચારે તે યુગમાં જાણી હો માં. ત્યાં જોવું ત્યાં જોગ માયા. માં શંકર ફેર પટરાણી મોરી માં. જ્યાં જોવું ત્યાં જોગ માયા. શંકર ઘેર રાણી હો માં. ત્યાં જોવું ત્યાં જોગ માયા. માં કાલી ને કલિયાણી હો માં. જ્યાં જોવું ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી હો માં. ત્યાં જોવું ત્યાં જોગ માયા. તને બીજા તે યુગમાં જાણી મોરી માં. જ્યાં જોવું ત્યાં જોગ માયા. જયંબે જયંબે. યુગમાં જાણી હોય માં. ત્યાં જોવું ત્યાં જોગ માયા.
જોગ માયા હરિ રામચંદ્ર ઘેર પટ રાણી હોરી માં ત્યાં જોવું ત્યાં જોગ માયા કાલી ને કલ્યાણી હો માં જાજો પૂજા જોગ માયા માં કાળી ને કલ્યાણ ત્યાં જોવું ત્યાં જોગ માયા અંબાર में जगदंबार में यारा सुरवाली अंबार में અંબાર में જગદંબાર में યારા સુરવાળી જંબે એ મારી ખમકારો કરતી ઘોડા આવી સાથે બેનડી ઉડલ આવી કરતી ખોડા લઈ આવી સાથે બેનડી ઉડલ આવી મારી રાજપરા વાળી મારી રમે यारा सुरवाली अंबार में અંબાર में જગદંબાર में યારા સુરવાળી અંબાર में મારી દડવા વાળી જય રાધા દયાળી દોડતી આવે મહાદેવ વાળી દડવા વાળી દીન દયાળી દોડતી આવે મહાદેવ વાળી મારી રૂપ રૂપની રાંધલ રમે यारा सुरवाली अंबार में અંબાર में જગદંબાર में યારા સુરવાળી અંબાર में अंबार में जगदंबार जय जोगमाया, जय जोगमाया। अंबार में અંબાર में જગદંબાર में યારા સુરવાળી અંબાર में ચોટીલાથી ચામુંડ આવી સાથે જોગણી ઉડેલ આવી ચોટીલાથી ચામુંડ આવી સાથે જોગણી ઉડેલ આવી મારી રૂપ રૂપની રાણી રમે યારા સુરવાલી અંબાર में અંબાર में જગદંબાર में યારા સુરવાળી અંબાર में બોલો મારી અંબે જય જગદંબે બોલો મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે બોલો મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે નવનાથ રમેલી વડિયલ બેલી નવનાથ રમેલી વડિયલ બેલી ભાવ ભરેલી બબુટેલી તન હરવર ફેલી ગોબર ગસેલી સંગ સાહેલી સાંગવલી કવિ ગંગ કુવેલી માંડ ભરેલી છોડ ચવેલી ચણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિકંડી અવતારી મારી અસુર વિકંડી અવતારી બોલ મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે બોલ મારી અંબે જય જગદંબે બોલો મારી અંબે જય જગદંબે મારી અંબાજી ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિધામ ચોલમ પુષ્ંડી શિરા અને શંખમ સંધિધતે કરે સ્ત્રીનયના સર્વાંગ ભૂષણ કાલીએ બચાવ્યા છે ભરતજી ત્યાંથી આગળ ચાલ્યા તો રઘુગણ રાજાની પાલકી ઉંચકવાની મળી તોય જળ ભરત એમ કે શરીરને ઉંચકવાનું મારે હું કાંઈ ફેર નહીં જળ ભરતમાં ને હા એ કે પાલખી ભાઈ કિશોરભાઈ
પાલખીનો આંચકો લાગે રાજાને, કારણ જયારે ભરતજી જીવજંતુને બચાવતા બચાવતા ચાલે, કૂદકા મારે. આને રહોગણ રાજા મારવા તૈયાર થયો, પણ જનોઈના તાંતણા જોઈ ગયો. સાહેબ, હાથ તો ઉગામ્યો, ભાગવતમાં વર્ણન છે, ખડક પડી ગયું. રહોગણે પગ પકડ્યા, કોના? ચળ ભરતના. એ કે તમે યક્ષ હો તો મને તમારો ડર નથી, તમે ગંધર્વ હો તો મને તમારી બીક નથી. અરે કોઈ તમે પૃથ્વીના સમ્રાટના સમ્રાટ હો અને વેશ બદલીને ફરતા હો, અને મેં તમારી પાસે પાલખી ઉંચકાવી, મને તમારો ડર નથી. પણ બાપજી બતાવો, તમે બ્રાહ્મણ તો નથી ને? હું બ્રાહ્મણથી ડરું છું, કેવલ બ્રાહ્મણોના શ્રાપથી ડરું છું. કથા તો એની લખાઈ ને, ઇતિહાસ એને યાદ કર. નથી બોલવું છતાં અચાનક ભરતજીથી બોલાઈ ગયું. રાજા, એક વાત કહું, શું પાલખીનો આંચકો લાગે અને તમને આટલું બધું દુઃખ થાય છે, તો આ શરીર એક દિવસ ચિતાની આગમાં બળીને ભસ્મ થઈ જશે, ત્યારે કેટલું દુઃખ લાગશે. છેવટ આ શરીર ભસ્મ થવાનું છે. क्षितिजल पावक गगन समीरा અને પંચ રચિત યહ અધમ શરીર. પૃથ્વી જલ વાયુ આકાશ અને અગ્નિ 5 વસ્તુથી બનેલો આ માનવ પિંડ એક દિવસ ચિતાની આગમાં બળીને ભસ્મ થશે. અને રઘુગણને ખ્યાલ આવી ગયો કે આ સામાન્ય મૂર્તિ નથી સાહેબ. હૃદયમાંથી નીકળેલો એક શબ્દ જ આખી ઓળખાણ આપી જાય, આખો પરિચય આપી જાય છે. અને એ ભરતજીને એણે ગુરુ મનાયા, એની પાસે સાંખ્યનો બોધ લીધો. કપિલના આશ્રમમાં જવું ન પડ્યું. સ્થિતિની કથા પછી 6થા સ્કંદનો આરંભ થાય, જેને પુષ્ટિ લીલા કહે છે. એ પુષ્ટિ લીલામાં દધીચી ઋષિના સમર્પણની કથા અને અજામિલ નામના બ્રાહ્મણની કથા આવે છે. ઇન્દ્રના પાપથી વત્રાસુર નામનો રાક્ષસ પ્રગટ્યો અને એને એવું વરદાન હતું કે દધીચીના હાડકાનું વજ્ર બનાવવામાં આવે તો જ ઈ મરે, નારાયણ કવચ લઈને. દધીચી ઋષિને ખબર પડી તો એને બોલાવ્યો ઇન્દ્રને સામેથી. અહીંયા આમે આ શરીર એક દી ચિતાની આગમાં બળી તો જવાનું જ છે. જો તારા કામમાં આવતો હોય તું લઈ જા. પરોપકારાય ફલંતિ વૃક્ષ પરોપકારાય વહંતિ નદ્ય. વૃક્ષ પરોપકાર માટે ફળે, નદી પરોપકાર માટે વહે. દધીચીએ સમર્પણ કરી આપ્યું છે. એ પછી અજામિલ નામના બ્રાહ્મણની કથા આવે. આ બ્રાહ્મણ બહુ નાસ્તિક હતો, અધર્મી હતો. સાધુ સંતોને જોવે એને ગુસ્સો કરતો હતો. એક દિવસે ક્યાંક બહાર ગયેલો ને એની ઘરે સંતોનું વૃંદ આવ્યું. ભિક્ષામ દઈ. અજામિલની પત્ની ઉતાવળી ઘરમાંથી આવી અને ભિક્ષા મહારાજોને આપી દીધી. અને પછી કહેવા માંડી, હવે તમે જલ્દી અહીંથી જાઓ, તમે જલ્દી અહીંથી જાઓ. સંતોને નવાઈ લાગી કે તું ભિક્ષા આપે છે બેન, અને પછી ઉપરથી જલ્દી જવાનું. તો કે મારો પતિ નાસ્તિક છે, કદાચ એ આવી જાય ને તમારું અપમાન કરે, જેના આંગણામાંથી બ્રાહ્મણ સાધુ નારાજ થઈને જાય, એના કુળનું નિકંદન નીકળી જાય બાપ. માટે એ આવી પહેલા તમે જતા રહ્યો. સંતોએ કીધું કે હારું કીધું બેન તે વાત કરી. કેમ? હવે તો એને મળીને જ જવાય ને. એ માથાના, એ કઈ 11 રૂપિયાના કવર વાળા માચમાં નહોતા. હા, કે હવે તો મળવું જ છે ને. ઉભા રહી ગયા, પાણી લાવો પાણી. જય શ્રી કૃષ્ણ. સંતોય ક્યારેક ક્યારેક માથા ન હોય. આવ્યો અજામિલ. કોણે બોલાવ્યા? કેમ આવ્યા? મહાત્મા કે પહેલા ટાઢો પડે, એટલો બધો અકળા છો. બ્રાહ્મણ સાધુએ કોઈના પણ આંગણામાં જવા માટે ક્યારેય પરમિશન લેવાની જરૂર નથી હોતી. એને માટે બધા દરવાજા ખુલ્લા હોય છે.
મને હમણાં જ કોકે પૂછેલું કે તમે દુનિયાના 32 દેશોમાં ફર્યા તો એ બધા દેશોમાં વિઝા મળે? મેં કીધું આ દુનિયામાં હવે હજી એકે એરપોર્ટ એવો નથી બન્યો જ્યાં અમારી પોથીને એન્ટ્રી ના આપે, એના બાપનો છૂટકો નહીં. હા, આ જગતમાં એકે એરપોર્ટ હજી એવો નથી બન્યો સાહેબ. તો પછી એનો અર્થ શું? એનું નામ લઈએ, એના ગુણગાન ગાઈએ, એનો કઈ અર્થ જ નહીં. મહાત્માએ કીધું તારી પત્નીએ ભિક્ષા તો આપી પણ દક્ષિણા બાકી. અજામિલ કે હું નહોતો એટલે એટલું મળ્યું એ સારું માનો તો કે નહીં, અમે દક્ષિણા વગર જાય નહીં. એલા ભાઈ બેહી જાઓ, લાવો લાવો, પાથરો પાથરો. અજામિલ ને જો આ તો રાત રોકાવાના લાગે. આ મહાત્માઓનો ભરોસો નહીં ભાઈ. કિશોરભાઈ પાણી માંગ્યું અને પછી શાખો ચાલુ કરી દીધો. કહે છે એ અજામિલની દુખતી નસ દબાવી સંતોએ. મહાત્માએ કીધું મારે દક્ષિણામાં પૈસા કે વસ્તુ નથી જોતી, તો એક વચન આપ. શું? તારી ઘરે પુત્ર નથી ને? બોલે નહીં, પાપી ને પુત્ર નથી હોતો. હા યસ, ભાગવતમાં લખ્યું છે એક અતિશય પ્રભાવી ને પુત્ર નથી હોતો. બહુ પુણ્ય હોય એને પુત્ર નથી હોતો. અને એક પાપીને ઘેર પુત્ર નથી હોતો. બાકી માં રાંદલ બધાને ઘેર પારણા ઝુલાવે છે. તારી ઘરે દીકરો નથી ને? બોલે હા. જા, અમે આશીર્વાદ આપીએ, ભગવાન તને દીકરો આપશે. પણ તારે અમને એક વચન આપવાનું છે. શું? તારા દીકરાનું નામ નારાયણ રાખજે. અને અજામિલે પાળ્યું વચન. એની ઘરે દીકરાનો જન્મ થયો તો એને નારાયણ જ રાખ્યું. પરિણામ શું આવ્યું ખબર? અંત સમયે યમદૂતો એને લેવા આવ્યા ત્યારે આ અજામિલ એના દીકરાને હાથ કરે, નારાયણ નારાયણ. તો નારાયણના દૂતો યમદૂતોને ભગાડે છે. એ કે આ તો અમારા ભગવાનના ધામમાં લઈ જવાનો. જે નામથી અજામિલ તર્યો, જે નામથી અજામિલ તર્યો, એ પામ્યો ગહન ગતિ. પરબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અંતકાળે આવજો. પરબ્રહ્મ પ્રીતિ પાળવા તમે અંતકાળે આવજો. પછી 7મા સ્કંદની કથા જે વાસના લીલા કથા છે. ભગવાને વારાહ રૂપ ધારણ કરીને હિરણાક્ષને માર્યો તો. બોલીએ વારાહ ભગવાન કી જય. પોતાના ભાઈ હિરણાક્ષને વિષ્ણુએ માર્યો એમ જ્યારે હિરણકશ્યપે જાણ્યું ત્યાં તો હિરણકશ્યપ ભગવાનનો ભયંકર વિરોધી બની ગયો. આ દુનિયામાંથી વિષ્ણુનું નામ બંધ કરાવી દઉં, વિષ્ણુનું મંદિર બંધ કરાવી દઉં. એને એમ થયું હજી તાકાત ઓછી છે એટલે બ્રહ્માનું તપ કરવા ગયો. દેવતાઓ પોપટ બનીને એના કાનમાં નારાયણ હરિ એમ બોલવા માંડ્યા. દુશ્મનનું નામ બોલે તપ કેમ કરું? બીજી ગુફામાં ગયો, ન્યાય એમ બોલાવ. ઘેરે આવતો રહ્યો. એની પત્ની કયાધુ, પ્રહલાદની માનું નામ શું છે? કયાધુએ કીધું તમે તપ કરવા ગયા હતા ને એટલા બધા વહેલા કેમ? તો કે ગયો જ છે ક્યાં? હજી તો હું તપ કરું ત્યાં તો એક પોપટ મારા કાનમાં નારાયણ નારાયણ બોલે. પોતે 2 વાર બોલી ગયો. રાજમાં હુકમ કરેલો કોઈ ભગવાનનું નામ લેવાનું જ નહીં. કયાધુને આનંદ થયો. એને પાછું પૂછ્યું હું બોલ્યો? કીધું ને એકવાર નારાયણ નારાયણ, પાછો 2 વાર બોલ્યો. એમ કહેવાય છે કે કયાધુ એ વખતે સગર્ભા હતી, પ્રહલાદ ગર્ભમાં છે. અને આ હોશિયાર મહિલાએ એના અસુર પતિના મુખમાંથી સાહેબ 1-2 વાર નહીં 108 વખત નારાયણ નામનો ઉચ્ચાર કરાવી નાખ્યો. અષ્ટોત્તર શત. એ સંસ્કાર પ્રહલાદ ઉપર પડ્યા છે. સગર્ભા સ્થિતિ હોય ત્યારે રામાયણ વાંચવું જોઈએ, ભાગવતની કથા સાંભળવી જોઈએ. કારણ કે એ સમયે જે સંસ્કાર પડે છે એના ઉપરથી બાળકનું ભવિષ્ય ઘડાય છે. તુલસીદાસજીના જન્મ થયો ને
ઉત્તર પ્રદેશમાં રાજાપુર ગામ, તુલસીનું ગામ કયું? રાજાપુર. સાહેબ હું ત્યાં કથા કરી આવ્યો છું. એ રાજાપુર ગામમાં આજે પણ તુલસીદાસને કોઈ તુલસીદાસજી તરીકે નથી ઓળખતા. કેમ? એને રામ બોલા કહીને બોલાવે છે. કેમ? એ જન્મતાની સાથે રામ બોલ્યા છે. હા, દુનિયાના બધા જીવ જન્મ્યા ત્યારે રોયા, તુલસી જન્મ્યા ત્યારે રામ બોલ્યા છે. કોઈ તુલસીદાસજીની માને એમ પૂછેલું કે આ તારો તુલસી જન્મતાની સાથે રામ બોલ્યો, એનું શું કારણ? ત્યારે તુલસીની માએ ચોખ્ખું કીધેલું કે તુલસીદાસ જ્યારે ગર્ભમાં હતા ને ત્યારે મેં 9 મહિના સુધી રામાયણ જ વાંચા કર્યું, રામાયણ જ વાંચા કર્યું. એ સંસ્કાર મારા તુલસી પર પડ્યા, જન્મતાની સાથે રામ બોલ્યો છે. મુંબઈમાં એક બેને બાબાને જન્મ આપ્યો તો જન્મતાની હારે બોલ્યો. હું બોલ્યો ખબર? ઉલ્લુ બનાતે હે, ઉલ્લુ બનાતે હે. ટીવી જ જોયા કરેલું અને મારા ઘરે ઓલી આઈડિયાની એડ જ આવ્યા કરે, ઉલ્લુ બનાતે હે, ઉલ્લુ બનાતે, એમ બોલ્યો. ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત. અરે ઊંચ નીચ ઘેર અવતરે પણ આખર સંતનો સંગ. પછી તો હિરણ્યકશ્યપ તપ કરવા ગયો અને પ્રચંડ તપ કર્યું અને બ્રહ્મા પ્રગટ થયા. માંગ તો કે લેખિતમાં આપો. બોલ તું લખ, હું સહી કરી આપું. દિવસે ન મરું, રાત્રે ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું. તેથી કાળને જીતવા એણે કલમ ટાંકી. વર્ષના વર્ષ વીતી ગયા તો એ લખવામાં કાંઈ ન રહ્યું બાકી. ઘરમાં ન મરું, બહાર ન મરું, પશુથી ન મરું, નરથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ન મરું, ન મરું, આખું લિસ્ટ બનાવ્યું. બ્રહ્માએ સહી કરી અને પછી તો એ કાગળ ખિસ્સામાં જ રાખે. કોઈ લડવા આવે અને બતાવે આમાં તારો ક્યાંય નંબર લાગે એમ છે, ઓલો પગે લાગીને જતો રહે. એવો ત્રાસ હિરણ્યકશ્યપનો. આને આખા સમાજમાં એને ભગવાનના મંદિર બંધ કરાવી નાખ્યા. ભગવાનનું નામ બોલે એની જીભ લઈ લો, ભગવાનને માથું નમાવે એનું માથું લઈ લો, આવા હુકમ. પણ એની ઘેરે સવારે જાગીને પ્રહલાદ નારાયણ હરિ નારાયણ હરિ બોલવા માંડ્યો. એને ભણવા મોકલ્યો તો ગુરુને આચાર્યને કીધું મને કીર્તન કરવા દો. કેમ? તો કે ભગવાનનું નામ લીધા વગર હું ભણવાનું. સુડાર્ક મર્ક કહે તારા પિતાને ખબર પડશે તો અમને જીવતા નહીં રહેવા દે. ત્યારે પ્રહલાદ 5 વર્ષનો આચાર્યને એમ કહે કે મારા પિતાના તો 2 જ હાથ છે, એનાથી શું ડરવાનું, આપણે 1000 હાથ વાળાનું નામ લેવાનું છે. સુડાર્ક મર્કે કીધું શરૂ કરાવો અને કરાયું શરૂ. જેણે સાંભળ્યું બધા જોડાવા જ માંડ્યા. હિરણ્યકશ્યપે તપાસ કરવા સૈનિકોને મોકલ્યા. જે આવે એ પાછો ન જાય, કીર્તન જ કર્યા કરે. નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ હરિ જય જય નારાયણ નારાયણ હરિ જય જય નારાયણ નારાયણ હરિ હરિ. તેરી મહિમા सबसे प्यारी प्यारी हरि हरि तेरी महिमा सबसे प्यारी प्यारी हरि हरि. जय जय नारायण नारायण हरि जय जय नारायण नारायण हरि हरि. श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि
महिमा सबसे प्यारी प्यारी हरि हरि तेरी महिमा सबसे प्यारी प्यारी हरि हरि श्रीमन नारायण नारायण हरि श्रीमन नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि लक्ष्मी नारायण नारायण हरि हरि तेरी महिमा सबसे प्यारी प्यारी हरि हरि तेरी महिमा सबसे प्यारी प्यारी हरि हरि હિરણ્યકશ્યપ પોતે તપાસ કરવા આવ્યો તો આખું મેદાન ભરાયેલું, બધા કીર્તન કરતા હતા. આને ખામોશ એમ કહીને એક ત્રાડ નાખ્યો. બધાને બોલતા જ બંધ કરી નાખ્યા. ભગવાનના નામનો એટલો બધો પ્રભાવ હતો કે જે આવ્યા એ બધા ગાતા થઈ ગયા. ભગવાનના નામની અસર બધાને થઈ, હિરણ્યકશ્યપને ન થઈ. કેમ? આ વીજળીના જે બલ્બ આવે ને એ 0 ના હોય, 50 ના હોય, 100 ના હોય, 2 ના હોય, પણ શરૂ હોવા જોઈએ એને વીજળીના કરંટની અસર થાય. પણ જે બલ્બ ઉડી ગયા હોય ત્યાં તમે એક હામતું 360 વોલ્ટ ધરી દો ને તો એમાં કાંઈ ફેર. આ હિરણ્યકશ્યપ ઉડી ગયેલો બલ્બ હતો. સમાજમાં તમે જોજો ઘણા ઉડી ગયેલા બલ્બ આટા મારે, હારા હારા કપડા પહેરી. હમ મળે ને કહેવાનું જય સિયારામ. જો શરૂ હશે બલ્બ તો હમ જવાબ આપશે જય સિયારામ, પણ ઉડી ગયેલો બલ્બ હશે તો હું કહે ખબર? હા એમ કે એ નહીં બોલે. આપણે કહીએ જય શ્રી કૃષ્ણ તો એમ કે ઉડી ગયેલા બલ્બ. આન પછી પ્રહલાદના ઉપર જે ત્રાસ ગુજાર્યો છે હિરણ્યકશ્યપે, પર્વતો પરથી ફેંક્યો, સમુદ્રમાં ઘા કર્યો. અરે પ્રહલાદને જેલમાં ભૂખ્યો ને તરસ્યો પૂરી દીધો. જ્યાં સુધી મારા દુશ્મનનું નામ નહીં છોડે ત્યાં સુધી તને ખાવા નહીં આપું. પણ ભક્તની ચિંતા તો ભગવાનને હોય ને. ભગવાન કયાધોનું રૂપ લઈ આને ગયા છે એવી કથા છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાલલે પાર્વતે શત્રુમદે અરણ્ય શરણ્ય સદા મા પ્રપાહી ગતિ સ્વં ગતિ સ્વં તમે કા ભવાની ગતિ સ્વં તમે કા ભવાની અનાથો દરી દરિદ્રો જરા રોગયુક્તો મહાક્ષીણ દીન સદાચાર્યવક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહં ગતિ સ્વં ગતિ સ્વં તમે કા ભવાની ગતિ સ્વં શંકરાચાર્ય મહારાજ કહે તમે કા ભવાની નારાધિતિ સા વિધિના વિવિધોપચારે કિમ રક્ષ ચિંતન પરે ન કૃતમ વચોભી આપત્સુ મગ્નમ સ્મરણમ તદેયમ અને કરો વિદુર્ગે કરણાર્ણવેશા નૈતે છતત્મમ મમ ભાવેશા શુદ્ધા તુષારતા જનની સ્મરણ પ્રહલાદને બચાયો, ઉગાર્યો. એની દળતા વધતી ગઈ. એમાં ફાગણ સુદ પૂનમના દિવસે હિરણ્યકશ્યપે ષડયંત્ર ગોઠવ્યું. હોળિકાને બોલાવી, ચુંદડી ઉધારી, અગ્નિ પ્રગટાયો, પ્રહલાદને બાળી નાખવાનું કર્યું. ગામ લોકોને ગમ્યું નહીં. તેથી બધાએ ઉપવાસ કરી નાખ્યો. એક બાળક ઉપર આટલો ત્રાસ.